અમદાવાદમાં કમોસમી વરસાદ બાદ નુકસાનીની તસવીરો પણ સામે આવી છે। છઠ પૂજાના ઘાટ પર વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે। માવઠાથી છઠ પૂજાના સ્થળ પર ભારે નુકસાન પહોંચ્યું છે। પાણી ભરાતા નિકાલ માટે એમસી તરત જ કામે લાગી ચૂક્યો છે। છઠ ઘાટ પર બનાવેલા ડોમ અને સ્ટેજને પણ નુકસાન પહોંચવા પામ્યું છે। આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં છઠ પૂજાને લઈ અને એમસીના તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં બેઠક વ્યવસ્થા અને સ્ટેજ પણ કરવામાં આવ્યા હતા। તે તમામ અત્યારે પલળી ચૂક્યા છે, કારણ કે મોડી રાતથી જ અમદાવાદ શહેરના તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદે ફરી એકવાર તંત્રની મુશ્કેલી વધારી છે। શહેરમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર નુકસાની થયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। અમદાવાદ નજીક ઇન્દિરા બ્રિજ ખાતે આજે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને છઠ પૂજાના આયોજનના સ્થળ પર પણ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને કોર્પોરેશન દ્વારા પાણી દૂર કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। માટીનો પથરાવની સાથે સાથે પાણી પણ ઉલેચવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ગઈકાલથી સતત ઝરમર વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે છઠ પૂજાના ઘાટ પર પણ નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યાં ડોમ પણ પલળી ગયો છે, ત્યારે ડોમને પણ સુકાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ તમામ જગ્યા અને સ્થળ પર પાણી ચારેકોર ફરી વળ્યા છે, એટલે કે છઠ પૂજાના ઘાટમાં પણ પડેલા વરસાદ બાદ નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। આજે અને આવતીકાલે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને ગઈકાલથી ઝરમર વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં યથાવત પડી રહેલો નજરે પડી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।